ભારતના બંધારણના વિકાસને કેટલા અને કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 2 ભાગમાં. કંપની શાસન, બ્રિટિશ તાજનું શાસન. કયા એક્ટથી ભારતમાં સૌપ્રથમવાર કંપનીના શાસન માટે લેખિત બંધારણની શરૂઆત થઈ હતી? રેગ્યુલેટિંગ એક્ટ 1773. રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? વર્ષ 1773માં. ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે કયા એક્ટથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી હતી? રેગ્યુલેટિંગ એક્ટ 1773. કયા કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી? રેગ્યુલેટિંગ એક્ટ 1773. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા હતા? વોરન હેસ્ટિંગ્સ. કયા ધારાને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે? સુધારક ધારો 1781. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? વર્ષ 1784માં, કોલકાતામાં. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિઝા ઇમ્પે. પિટનો ધારો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? વર્ષ 1784માં. કયા એક્ટ મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી હતી? પિટ્સ એક્ટ 1784. કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌપ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું હતું? પિટ્સ એક્ટ 1784. કયા એક્ટથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાના પરિષદનો નિર્ણય રદ કરવાની સત્તા આપવામાં આવી હતી? અમેન્ડમેન્ટ એક્ટ 1786. કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રા કોષમાંથી આપવાનું નક્કી કરાયું? ચાર્ટર એક્ટ 1793. ચાર્ટર એક્ટ 1793 મુજબ ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં કેટલા વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો હતો? 12 વર્ષ. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતીય વ્યાપાર પરની ઇજારાશાહીને આગામી 20 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી? ચાર્ટર એક્ટ 1793. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો? ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટ 1813 અનુસાર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શાના વ્યાપાર માટે આગામી 20 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી? ચા અને ચીન સાથેના વ્યાપાર માટે. કયા કાયદાથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી હતી? ચાર્ટર એક્ટ 1813. કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા? ચાર્ટર એક્ટ 1833.